હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આપણે પાર્થેશ્વર મહાદેવ થઈ ગયા તૈયાર અને એની પૂજા થઈ ગઈ। હવે ઉતારી લે આરતી। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ, પાર્થેશ્વરાય નમઃ। અત્યારે આપણે તૈયાર થઈ નીકળી ગયા કંડોળા। આપણે મસાલા તૈયાર કરવાના છે। જીરું ને ધાણા તો કાલ બાએ મિક્સ કરીને ડબ્બો ભરી દીધો તો હળદર ને હિંગ ને એ બધું દળાવવાનું છે। એટલે દેવાંશી પપ્પાને થઈ ગયું છે થોડુંક મોડું, એટલે એને ટાઈમ સેટિંગ દેખાઈ જાય તો મેળ ન આવે। એને તો ટાઈમે જ જવાનું, 9 વાગે ઘરેથી નીકળી જ જવાનું એમ। ને આપણે ટાઈમ થઈ ગયો છે એટલે 10:30 ઠેક જાય છે। એટલે એ બહુ મોડું કહેવાય એમ, ઈ ચર્ચા હાલે છે અમારી। કારણ કે પાછા આવી મોડા જાય તો મોડા, પાછા આવી મોડા ને હા, અને આપણે થોડુંક જાય તો વેલા આવતા રહી, એટલે મોડું ન જવાય। અને આપણે મેઇન પ્રશ્ન તો હતો મરચાનો, કારણ કે છેલ્લી વીણી જે મરચાની છે આપણે એ આજ આપણે આપી દીધા, એટલે એનો તોલ આવ્યો હતો, એટલે જોખાઈવા ને એમાં મોડું થઈ ગયું, નકર તો વેલાઈ વહી ગયા આપણે। હા, હું તો ઘરે તૈયાર જ હતી, પણ એને મરચાનો તોલ આવ્યો એટલે કેવી રીતે જાય, એટલે એમ વાર લાગી। નકર તો આપણે ટાઈમે નીકળી જ જાય, ઘરે કઈ એવું બધું કામ અને હતું। છેલ્લી વીણીમાં તો હાવ ખેડૂને મારી જ નહીં ખાય એમ કઈ તો હાલે, કારણ કે બજાર જ નથી દીધી। છેલ્લી વીણીને હાવ પાણીના ભાવના લઈ ગયા। હજી તો ઘણાઈને બિસાડાને વાડીએ પેલી વીણીને બીજી વીણીને પડી છે। હા, એટલે ખેડૂને અધોગતિની તો એની વાત જ ન થાય। અને આપણે વાત જે અમે કરતા હોય ને અમારી ન કરતા હોય, બધાની જનરલ કરતા હોય। આપણે સુખી એટલે જગ સુખી એવું ન હોય, પણ બધાય ખેડૂને શું થયું છે, શું મળ્યું છે ઈ જોવાનું હોય। અને અમને તો તમારો બધાયનો સપોર્ટ ને સહયોગ ને હારો મળ્યો કે અમારું તમે મરચું પાવડર બધાએ ખરીદી કર્યું, અને અમારે ઘણું ખરું વહી ગયું, એટલે અમારે ખોટ ન ગઈ નકર સારી કઈક મજૂરી હુજી જાય, અને ઓલા હમા આપણે મુર્ગામાં છૂટત અથવા થોડા ઘટત કદાચ એવી પરિસ્થિતિનું સર્જન થાત, પણ તમારો સહયોગ સારો મળ્યો, એ બદલ ખૂબ ખૂબ બધાયનો આભાર। અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। આપણે આવતા વર્ષે મરચું પાવડર જ વેચશું, અને આપણી પાસે અત્યારે હવે મરચું પાવડર પડ્યો હોય ને તો 15 થી 20 મણ છે। હવે ઈ થઈ રહી એટલે આપણો આરાઉન પૂરો થઈ જાય, આવતા વર્ષેથી ચાલુ થાય પછી નવેસરથી। એટલે હવે આપણે છેલ્લી વીણીનું મરચું પછી દરાવ્યું નથી, કારણ કે આપણે ઓમ આપી દીધું। અને આ બધું આપણે વીણી આગળ હારા મરચી ક્વોલિટી હતી ઈ જ આપણે દરાવ્યું। આપણે કોઈને છેતરા નથી ને ખાધું એને ખબર જ છે। અને એટલે આપણે આવતા વર્ષે તો વાડીએ જ ઘંટી લઈ જ લેવાની છે। અત્યારથી દેવાનસિંહ પપ્પા પ્લાનિંગ કરે છે। હવે મરચું પાવડર કરીને ખવડાવવાનો છે બધાને। આપણે આવી ગયા કંડોણા। આપણે મેન આવવાનું કારણ હતું કે આપણે નાનજી બાપા હાટું કુલર લેવું હતું। નાનજી બાપા તો વણે ના પાડે ને પોળે ના પાડે, વણ તો દેવાનસિંહ પપ્પા કે આપણે લઈ જ લેવું છે કા। જો અત્યારે આપણે આવી ગયા જામકંડોળા પાર્થ ઇલેક્ટ્રિકમાં, રાજુભાઈ ને ત્યાં, કારણ કે આપણે કઈ પંખાની કે જે કઈ ઇલેક્ટ્રિક વસ્તુની ખરીદી કરવી તો લગભગ તો રાજુભાઈ ત્યાંથી જ કરી। અને કુલર જ નાનજી બાપાને ફાઇનલ કીધું, ટાઢી હવા દઈ જ દઈ, કારણ કે નાનજી બાપા આપણા વહુ છે, અને આપણે અહીંયા જ રહેશે 3 વર્ષ થયા, તો આપણે એની ઉંમર થઈ ગઈ 70 વર્ષ, એટલે ગોયરા કીધું 6-7 હજાર રૂપિયા જોઈતો, પણ એને બપોર વૈસારે 2-3 કલાક આરામ થાય અને એનો આત્મો રાજી રહેવા જોઈએ, એટલે રાજી રાખવાની વાત છે। અને નો લઈ દઈ ને તો નાનજી બાપા અમને તો ના જ પાડે છે કે નથી લેવું, પણ તેમ છતાં અમારે લઈ દેવું છે। હાલો, હવે આપણે ક્યુ પાસ કર્યું। જો આમાં કેટલાય કુલર છે, પણ દેવાનસિંહ પપ્પાને તો કે સારું જ ગમે એમ, કે નાનજી બાપા ઉડી જાય એવું કુલર લેવું છે। અહીંયા તો તમારે જેવા બજેટમાં લેવું ને એવા બજેટમાં આવે। હા, મને તો સૌથી મોટું તા દેખાય રાજુભાઈ। આની કેટલી કિંમત છે? 8,500। આની 8,500 છે, આની 6,800। આની 6,000। એટલે આપણે આ પાસ કર્યું છે। પછી જેમ જેમ તમે બજેટમાં નીચે આવો એવી રીતે હાલે। આની 4,000, આની 4,200। એટલે આપણે આ લઈ જઈએ, કારણ કે નાનજી બાપાને તો એટલું ઘણું, આ એ નાનજી બાપાને બસ થઈ પડે, પણ તેમ છતાંય થોડુંક વધારે પવન ફેંકે તો નાનજી બાપા રાજી રહી। ગરમીનો 82 જેવું જ થઈ જાય એમ કુલર એક વ્યક્તિ માટે। એક જણા પૂરતું તો એસી જ ગણવાનું, એવું ઠંડુ રહે। એટલે આપણે તો બધી વસ્તુ અહીંયા જ લેવા આવી છે।
તમારે અહીંયા ગમે તે જાતના ફ્રીજ લેવા હોય, LED ટીવી લેવા હોય, વોશિંગ મશીન લેવા હોય, જો બધું અહીંયા આજે સ્ટોકમાં જ હોય. એસી બતાવી દેજો. હા આ બધા વોશિંગ મશીન છે, પણ આપણે તો વોશિંગ મશીન છે, આપણે ખરાબ થાય ત્યારે પાછા આવશું લેવા. આ બધાય વોશિંગ મશીન છે. હા આ બધા આડા વોશિંગ મશીન. આ બધા એસી. આપણે નથી લેવું દેસી. આપણે એસી જરૂર નથી, જરૂર હશે તો આપણે લેવું. આ ફ્રીજ છે, આ બધા ઊભા ફેન છે, અહીંયા બધા LED ટીવી છે, એટલે ઓલ આઈટમ ઇલેક્ટ્રિક અહીંયા મળી જાય. તમારે નાનો પંખો માંડીથી મોટા પંખા લગી, નાના ફ્રીજથી માંડીને મોટા ફ્રીજ લગી, પાર્થ ઇલેક્ટ્રિક જામકંડોળા. હા અને આપણી ખરીદી બધી અહીંયાથી જ થાય છે. આપણે કંડોળાથી આવી ગયા, ત્યાં વાગી ગયા ઘડિયાળમાં 3:15, એટલે જમીન ઊભા થઈ ગયા, એટલે આપણે 2:45 ઘરે આવ્યા હતા. એટલે હવે આપણે દેવાંશભાઈને નીંદર આવતી નથી અને સારું ન હોવે, નકર રાતના 1 વાગે હુવે એટલે મને હુવા નથી દેતો, મારે નીંદર નથી થતી. રાત આવી ગઈ હવે ટૂંકીને, દિવસ આવી ગયો લાંબો, એટલે આજ તો ભાઈને હુવડાવો જ નથી, એટલે એને તો હે ને કામ આવી ગયું છે હાથમાં. અને દેવાંશભાઈ શાકભાજી ભરે છે, અને આપણે બધું શાક કંડોળાથી લેતા આવ્યા. અને શાક અમારે તો અહીંયા ગામડામાં સિટી કરતાંય મોંઘું હોય, સિટીવાળાને હજી કેટલા વેચવાવાળા હોય ને એટલે સસ્તું પડી જાય, વાંથી વાન. અમારે તો મોંઘું હોય, એટલે બહાર જાય ને ત્યારે અમે શાક આવી રીતના બધું ભેગું જ લેતા આવી. અને જો ભાઈને તો આમાં તારે શેનું શાક ભાવે દેવાંશ? એટલે ગુવારનું. રીંગણા ભાવે? ભીંડો? ગુવાર ભાવે. ને શાક બધું બાઈએ ધોઈ નાખ્યું છે, એટલે હુકાઈ ગયું છે. હવે હું દેવાંશ ભરી લઈ. હિંડું ન કહેવાય, ગુવાર કહેવાય. હું ગુવાર બોલ, ગુવાર ભાવે ને. અને રીંગણા લીધા છે આપણે ભરીને થઈને, એવા ભરેલનું શાક ભાવે, રીંગણા બટેકાનું મિક્સ. આપણે હવે મરચું પાવડર તો તૈયાર કરવાની જરૂર છે જ નહીં, કારણ કે દેવાંશી પપ્પાએ કેટલાયને તૈયાર કરી દીધા છે, આપણે તો તૈયાર જ હોય. બાકી હતી આપણે હળદર, એટલે આપણે જો હળદર પેકિંગ જ કરે એવા, કારણ કે એક પેકિંગ જેમ જોઈને એમ ખોલશું. પેકિંગમાં કલર અને એવું ને એવું રે, બગડે નહીં, એટલે આપણે પેકિંગ જ રાખી દેવાના છે. કિલો જોહે ને એમ ખોલશું, એટલે આપણે હળદર જોઈ 3 કિલો. અને હિંગ તો બહુ મોંઘી, હિંગ જેટલું મોંઘું મસાલામાં કાંઈ નહીં હોય, 1200 રૂપિયાની કિલો. એટલે આપણે હિંગ કરાવી છે 2 કિલો. હા કઈ ઘટે નહીં, પણ આમાં કઈ ઘટે નહીં. ગાંગડા દળાવ્યા છે આપણે, સ્વાદ એવો હે. થોડીક નાખીને તો એ બહુ થઈ જાય. એટલે ઈ આપણે 500 ના પેકિંગ કરાવી લીધા છે, એટલે ઈ જોઈએ એમ પેકિંગ ખોલવાના. અને ધાણા જીરું, હવે આપણે છાશ ઘરની રહી તો મસાલો ઘરનો જ બનાવવો પડે, એટલે ધાણા જીરું આપણે દળાવ્યું છે 4.5 કિલો. આ કિલાના પેકિંગ છે, અને 500 ગ્રામ ડબરા પડ્યું છે. કીધું હમણાં મસાલો બનાવવાનો સીધો ઉપયોગ જ કરવાનું છે, એટલે એના પેકિંગ નથી કરાવ્યા. હવે આપણે જે આ મરચા પાવડરના પેકિંગ કરાવી છે ને ન્યા જ દળાઈ આવ્યા, ન્યા જ પેકિંગ કરાવતા આવ્યા. કંડોળા ગયા હતા એટલે મેં વેફરના બટેકા લેવાના હતા, ઈ તો રહી ગયા, ઈ મેળ ન આવ્યા, કારણ કે ઈ લેવા હતા આપણે 40 કિલો, અને ઈ એકાયરે એટલા બધા હતા નહીં. તો પછી દેવાંશી પપ્પા કે હાલ જામ જોધપુર કે ક્યાંકથી લઈ લેવું એમ. અને હવે આપણે ઉનાળાની સીઝન થઈ ગઈ ચાલુ, એટલે દેવાંશભાઈ હાટું નાઇટ ડ્રેસ લઈ લીધા 2. અને અત્યારે જીન્સ ને જાડા ટી શર્ટ ને એવું તો દેવાંશને ગમે નહીં, ગરમીનું ક્યાંક જાય તો હાવ આમ અકડાઈ જાય, રે જ નહીં. પણ આપણે ઈ નો ખબર હોય કે આ કપડા હિસાબે નથી રહેતો એમ. હા હારા કુણા હોય ને, હા પહેરવાની મજા આવે. દેવાંશને આવા કપડા પહેરાવીને ઈ જ ગમે, પણ મને શોખ જીન્સ ને ઓલા ડોલા પહેરાવાનો. એન પપ્પા તેમજ કે નાઇટ ડ્રેસ લે દેવાંશ આજ લેવાય, સમજે ને તો આજ લેવાય, બાકી સમજતા ન હોય ની ઓલા લે. અમે નથી સમજતા, મને શોખ હોય ને કે કપડા પહેરે, નાઇટ ડ્રેસ બધી કઈ પ્રસંગમાં ન ગમે, એટલે તો દુકાનવાળા કમાય કેમ, એટલે સમજી નહીં તો જ કમાય, બધા ધંધા હાલતા હોય. જો નહીં મેળી માથે ઘી ગરમ કરવાનું કરી દીધું ચાલુ, જો માખણ નાખી દીધું છે, અને મીંડું ઓગરવા કઈ ઘટે નહીં એવું. અને આજ તો મેં કીધું હે ને તપેલામાં ગરમ નથી કરવું, બકડિયામાં કરવું છે. બકડિયામાં ગરમ કરીને તો ફટાફટ ગરમ થઈ જાય, તાપે ધીમો રાખવો પડે અને ગરમ ફટાફટ થઈ જાય. બકડિયામાં જ કરી નાખી ગરમ એમ. અને આ ઘી તો આપણે
જામનગરનું લખેલું જ છે, મોકલવાનું જ છે. ને હવે ઘી જેને જોતું હોય ને ઈ પાછું આપણે નવું લખશું. ને ઘી આપણું ગંગાનું ચોખ્ખે ચોખ્ખું આવશે, કાંઈ એમાં ભેળસેળ આવશે નહીં. આપણું ઘી ગરમ થઈ ગયું ને કાળું બકડ્યું છે એટલે આપણે ફરિયામાં જ રાખ્યું છે. ને ઘી આવી રીતના આપણે કોટનના રૂમાલથી ગારી એટલે જરીએ કીટું આપણે ઘીમાં જાય નહીં. ઘી આપણું ગમે એટલો ટાઈમ રાખે, ઘી એકદમ આમ તમારું અરીસા જેવું ઘી હોય આપણું, એકદમ ચોખ્ખું, કઈ ઘટે નહીં એવું. ઘીનો કલર એકદમ જો પીળો હોય, ગાનું ઘી છે ને એટલે. જો આપણે નાનજી બાપાનું કહેતા હતા કુલરનું, એ ફાઇનલ હવે વાડી આવી ગયું. અને નૈના ને અમારે થોડુંક હાલતું હતું કે આ લેવું ને આ લેવું ને ઓલું લેવું ને 5 વારું લેવું ને 3 વારું લેવું ને 6 વારું લેવું ને ફાઇનલ આપણે પપ્પાને નબળું તો ગમે જ નહીં એટલે આપણે 6,500 વાળું ફાઇનલ લઈ લીધું. કોઈને નબળી વસ્તુ ન ગમે, 2,000-1,500 માં તો વિચારે નહીં, ફાયદો થાય એવું તો વિચારે જ નહીં. હવે એમાં એવું છે કે 1,500 હાટું ફાયદો ન કરાય, જાજો થતો હોય ને 5,000 નો અડધો ફાયદો તો બરોબર, 1,000-1,500 વધારે દઈ કે ઓછા દઈ, પણ વધારે દઈને સારી વસ્તુ લઈ અને થોડીક ટકે. આમાં વરસદીની મોટરની ગેરંટી આવે અને પંખો આમાં હોળનો આવે, પાણીની કેપેસિટી સારી આવે અને થોડુંક સારું રીએ એમ ટકે તમારું. એટલે કીધું આજ લઈ લઈ અને નાનજી બાપાને આપણે ટેસ્ટિંગ કરાવી જ દેવું. હાલો નાનજી બાપા હાલો. બાઈને રાખશો ને એમ તો બહુ ઠંડી હવા આવશે, આને તો એના પાણી ભર્યું હોય એની જ હવા ફેંકવાની છે. અરે આમાં બધું એટલે અહીં આપણે રૂમ તો છે જ, પણ પતરા છે ને ઈ પ્રશ્ન છે. હા, એટલે પતરામાં ગરમી ન લાગવી જોઈએ. અને આ ખોખું પાછું હાસો જો ઉનાળો જાય એટલે પાછો ખોખામાં પેક કરીને આપણે મેળી માથે ઘરે ચડાઈ દેવાનું છે. નાનજી બાપા ને વરહો વરાઈ જોઈએ કુલર. હા, ઊભું કરી દે. એમાં કઈ મોટું લે, નાનું નો લે. ઉપર પંખા મળી જાય. પાણી ભરી લ્યો પછી હવા ખાજો. વ્હીલ ચડાવો. હવે કુલર માં ભરી લે પાણી એટલે હવે ઠંડી ઠંડી હવા આવશે. હમણાં મુરેજ કરી જ દેવું હે. આપણો ને દેવાંશી પપ્પા ને એવો વિચાર કે અમારે તો ઘરે 2 માળનું મકાન હે ને એટલે તપે જરાય નહીં, એટલે ઘરે તો અમારે બપોરે એસી જેવું જ હોય ઠંડુ, એમ કુલર ની જરૂર ન પડે. પણ નાનજી બાપા અહીંયા પતરામાં લૂ ખાતા હતા એટલે એ આપને ગમતું નહોતું એમ. અને આમાં પાણી તો મારા અંદાજ પ્રમાણે હજી લગભગ 3-4 ડોલ નાખવી જો હે, કારણ કે હજી તો અહીંયા પોઈગું હે. પંપ ડુબાડવો પડે. પંપ ડૂબી જાય ને તી પછી આ એરો રહ્યો ને ઈ સિવાયનું 10 લીટર નાખવાનું છે. એટલે આમાં હજી જાજુ નાખવું જો પાણી. હાલો ભરી લઈએ આપણે એમાં. હવે દેવાંશી પપ્પા નાનજી બાપા તો ઠંડી ઠંડી હવા લવા બેસી ગયા છે. દેવાંશી પપ્પા અત્યારે નીંદર આવી જાય. આનંદ મજા આવે એમ થાય, ખોઈ જાય ઘડીક. તું કેમ હવે હે ને નીંદર આવે એવું જ છે, કઈ ઘટે ને હવે ઠંડો ઠંડો પવન માંડ્યો આવવા. તમારા માટે નથી, નાનજી બાપા માટે છે. હું કે નાનજી બાપા હવે બરોબર ને? હવે પવન ઠંડો આવે એ લૂ લાગે નહીં આમાં. બપોરે આપણે સુઈ જવું હોય તો 2 કલાક આરામ થાય. હા, એમ નહીં, તમે તો ના પાડતા હતા કે ભાઈ એવું કઈ કરવું નથી ને મને ખાલી પંખો હોય એટલે હાલે. મેં કીધું ખર્ચો ક્યાં કરવો એમ. આપણે ખર્ચાના બદલે કઈ ન જોતું, આપણા દેવાંશને આશીર્વાદ દેવાના. આપણે તો ઈ જ ઈચ્છાથી કોઈ પણ સારું કામ કરી, હું દેવાંશી પપ્પા, કે આપણા સંતાનોને આશીર્વાદ મળે. બસ આપણે બધાને આશીર્વાદ જ જોઈશે, બાકી કાઈ જ જોતું. તમારો આત્મા ઠઈરો ને મજા આવી ને એમ થયું ને કે ના બરોબર છે ઠેકા. ના હવે બરોબર એમ આનંદ આવવો જોઈએ, બીજું કઈ નહીં. અને હજી તો થોડીક આપણે લાઇટ ડીમ છે ને, જો આપણે ઓલું કટ આઉટ હમું થઈ જાય, ખોટવાઈ ગયું હતું, પછી પાવર એક હરખો થઈ જાય ને એટલે તો લાઇટ ડીમ હોય તો ફૂલ હાલે ને ફૂલ હોય તો ફૂલ હાલે. પણ તોય કઈ વાંધો નથી, આ 2-3 જણા પૂરતું થશે અત્યારે મજા આવે એમ. પવન તો ઠંડો આવશે. હવે બપોર વૈસા ગરમી નહીં લાગે. હવે તમે એમ નહીં કહો કે પરેશ આજ તો મરી ગયા.
હે મરી જવાનો પ્રશ્ન હાલ થઈ જાય. અમે તો આવી તા નાનજી બાપા હમું જોઈને આપણે જીવ ભરે. હા. કારણ કે આપણે ઘરે ઠંડે પવનમાં ને એને પાછું દરાર વાડીએ જેવું કે ગાયું મૂકીને ડાળમાં આવે નહીં. હા. કે વાડી રેજી નથી રાખવી. એટલે આપણે એમ થાય કે નાનજી બાપા અહીંયા લૂ ખાય હા. અને આપણે ઘરે ઠંડી હવા ખાય એટલે આપણો પ્લાન જ હતો કુલર લઈએ જ લઈએ આમ. મજા આવે અસલ. હવે ઉપાધિ નહીં નાનજી બાપાને ભલે આનંદ કરે. આ 2 કલાક આ રૂમમાં રાખ્યું અને 2 કલાક નીંદર 1.5 કલાક આવી જાય એટલે વાવા જેવું. હવે બપોર હોય સર ભલે 4 વાગ્યા લગી અંદર તમે ઉતાર્યો અહીંયા ક્યાં તમને કઈ ઉપાધિ છે. હા. પછી આપણે ગાયોને ઠંડક આવે ને એવું કરી લખશું ટાઈમ મળશે ને એટલે એની સગવડ થઈ જાય. તમે નાનજી બાપા પાસે ગાયોની સગવડ થાય ને તો જ નીંદર આવે નકર નીંદર ન આવે. એવું લાગે છે એના હાટું કુલર લઈ લેવું. એને કુલર ન છે એને થઈ જા ભગવાન દઈ દે એ ભગવાન દઈ દે હે એને લઈ લેવું. માગવું પડે ને આપણે માગ્યું કહેવાય ભગવાન આગળ. જો આપણે બપોરે ગયા તા એટલે નૈના કે શ્રીખંડ લેવું છે તો કીધું કઈ વાંધો નહીં લઈ લે. અને નૈનાને કીધું આપણે શ્રીખંડ લઈ લ્યો ખાવા તો નૈના કે ખવાય એવું નથી કે ઢીલું થઈ ગયું છે. એટલે ઢીલું એટલે થોડુંક ઠંડુ નહોતું પણ નૈનાને પછી મેં કીધું અત્યારે સમય ફરી ગયો અને અમે જે નાના હતા એટલે કે દેવાસથી થોડાક મોટા 7-8 વર્ષના કે 100 વર્ષના એવા આવીશું તો એ મારા ગઈઠા બા રંભાબા હતા. એ શ્રીખંડ લઈ આવતા ને એટલે કદાચ અમે આગા પાછા ક્યાંક ભણવા ગયા ને તો એમ કે જો એટલે આપણે ગમે ગયા હોય અથવા ભણવા ગયા હોય કે રમવા ગયા હોય ને આવીને એટલે અમારા માજી એમ કહેતા કે જો પરેશમાં શ્રીખંડ પડ્યું મારો દીકરો બે ગોરાની વૈસારે અને ભીનું કપડું ઢાકેલું હોય અને ઈ શ્રીખંડ એ ખાઈ લેતા ને મજા આવતી. અને અત્યારે તો આટલા ઠંડા શ્રીખંડ હોય ને કોઈ ઓછા એટલે એ સમય એવો હતો કે શ્રીખંડ મજા આવતી અને અટાણે એટલું ઠંડુ હોય ને તો એમ થાય કે હજી વધારે ઠંડુ હોય સારું. અને એ સમય તો ખરેખર સારો હતો કે બે ગોરા વૈસારે અને અહીંયા પડ્યું હોય ને તોય એમ થાય કે શ્રીખંડ ઠંડુ હોય. આપણે એ રાવામાં નથી આવ્યા એટલે મને ના ખબર હોય. એટલે આપણે એ રાવામાં આવ્યા તોય મજા આવતી. ભલે જણા હોય જાજા અને થોડુંક જ હોય 5-6 જણા હોય 7 જણા હોય અને અડધો કિલો હોય તો એ શ્રીખંડ મજા આવતી ખાવાની એમાં ભાવ હતો. અને અત્યારે તો ઢગલા હોય અત્યારે. ખવાય એમ છે પણ એ નકામું પણ ઓલું અડધો કિલો મીઠું લાગતું. કારણ કે બધાયના ભાગમાં આવે છે થોડું અને બધાય ખાઈ હોપી. અને ત્યારે પરિસ્થિતિ નબળી હોય ને માજી તોય સત્તા ખવડાવતા હોય એટલે એનો પ્રેમ હોય ને કે મારા છોકરાઓને ખવડાવું એમ. અને આ બધાય તો અત્યારે છે ને આધુનિક યુગમાં અને જાહો જાલાનીમાં જઈમાં છે. અને આપણે ફ્રીજ તો આપણી રૂહી નાની થઈને પછી જ આવ્યું છે એટલે આપણે અને આપણે દેવાંશી જન્મ થયો ત્યારે ફ્રીજ નહોતું. આપણે રૂહીનો જન્મ થયો પછી ફ્રીજ લીધું એટલે આપણી હાલત આપણે 2-3 વર્ષ ફ્રીજ વગરના કાઢી લીધા છે મેં. કઈ વાંધો નહીં પણ મજા આવે આનંદ છે. હા એ તો આનંદ હોય બધી સમયની વાત હોય આમ. સમય જેવો હોય ને એવું સમય વર્તી જાય ને એના માણસ. હોય ગયો બધો સમય કા દેવાંશ જલસા કરે અમારો દેવાંશ. આજ કોણ આવ્યું દેવાંશ? આમ આજ કોણ આવ્યું આમ જો